વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરતી દેખાય છે। જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી સામે આવી છે। કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી તો રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે આજ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવા બાબતની ફરિયાદ નોંધાવી હતી। જો કે આ વિડીયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની ગંધ આવી રહી છે। જ્વેલર્સના માલિક મિનેશ સોનીનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરતા હોય છે। સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઇફને મોકલતા હતા અને જે એમના વાઇફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા। જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા। એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ।